એટલે અહીંયા રાજગાદી આપતો છે સમજાવી દઈશ કે આપણે ભરતને રાજા બનાવવાનો છે, પરંતુ તમે મારા રામ માટે વનવાસ કરવા માંગો? ગીતોની એટલા મસ્ત ગીતોની તૈયારી કરી છે, પણ આજે જ બેન જવાનો નથી. એટલે રામની ઈચ્છા વગર કઈ થતું જ નથી. જો હું નથી થયું, અમે મારું કાયમીનું વાંચનની ને બધું આખું ટાઈમ ટેબલ બદલાવી નાખ્યું. 8 વાગ્યામાં સવારે સૂતો, 10 વાગે ઉઠી ગયો, ત્યાર કરવા નક્કી કર્યું, ગૌશાળાએ આવવું હતું, બધા કામ કરી એકલા યાદ કોઈ એનો કર્યો બોલો. એટલે અરે આ તો હું આ ગોરાણી તો હાડી બાળી પહેરી ત્યારથી કે પોળા 10 વાગ્યામાં રસોઈ પૂરી કરી નાખી હતી. પછી અમે પોળા 11 ફોન કર્યો કે અમે તો બધા અહીં ગૌશાળાએ છીએ. એટલે આ 10 વાગે તમારા બાપાએ આવવાનું કીધું હતું ને ત્યાં 10 વાગ્યા વિડીયો શૂટિંગ વાળાના નસીબ નબળા હતા, અમારા નસીબ નબળા હતા. એટલે રામની ઈચ્છા વગર કઈ થતું નથી. એ નક્કી કરી લીધું સવારે. એટલે આજે હું હાથ જે દેવા તૈયાર કરીને આવ્યો તો હિન્દીના, ખરેખર બહુ મસ્ત. પણ આજે જ બેન જવાનો હતો. નહીં, રામની ઈચ્છા છે. ભાઈ તારે વાર છે. રામની ઈચ્છા વગર કઈ થતું જ નથી ને આપણે આ ત્રીજી વખત લાઈટ વગર બાઇક વગર આખી બરાબર. એટલે અહીં રામને વનવાસ જવાની જ્યારે ખબર પડે છે ત્યારે ભગવાન પોતે રામ દશરથ પાસે આવે છે અને કહે છે કે અહો ભાગ્ય મારા કે હું મારા પિતાના વચન માટે કોઈ કર્મ કરી શકું. એમ કહી અને સીતાજીને કહે છે કે હું મારા વનવાસ તરફ જઈ રહ્યો છું. અહીંયા સીતાજી તેની અર્ધાંગની હોવાથી તેમની સાથે આવવાની જીદ કરે છે. સીતાજીને વનવાસ નહોતો આપવો, રામને એકલે જ વનવાસ મળ્યો હતો. આથી રામ સીતાજીને સમજાવે છે કે દેવી, તમારું પાલન કઈ રીતે થયું છે? તમે જંગલની અંદર તો કાંટા છે, ખાડા છે, ગમે ત્યાં સૂવું પડશે, ગમે ત્યાં રહેવું પડશે અને કાંઈ પણ વસ્ત્ર પણ નહીં હોય. આથી કરીને હે દેવી, તમે મારી સાથે ન આવો. ત્યારે
સતી સીતા કહે છે કે હે પ્રભુ, મેં જ્યારે તમારી સાથે મંગલાષ્ટક ફરી ત્યારે જ મેં સર્વત્ર મારું તમને અર્પણ કરી દીધું હતું. તમારા સુખમાં જ મારું સુખ છે અને તમારા દુઃખમાં મારું દુઃખ છે. આથી તમારા વગર સર્વત્ર નકામું કહેવાય અને આ વૈભવી સુખને હું કઈ રીતે ભોગવી શકું. આવું કહી સીતાજી પણ તૈયાર થાય છે. અહીં રામની સાથે લક્ષ્મણ આવવા માટે તૈયાર થાય છે. સીતા અને રામ લક્ષ્મણને ના પાડે છે કે તમારે નથી આવવું. ત્યારે તુલસીદાસ એવું કહે છે કે આ સમયને વિશે રામ અને સીતાજી લક્ષ્મણને સમજાવે છે કે વનવાસ અમને પ્રાપ્ત થયો છે તો અમે જઈએ. ત્યારે લક્ષ્મણજી બેશુદ્ધ થઈ જાય છે અને કહે છે કે જો પ્રભુ તમારી સેવામાં મને નથી લઈ ગયા તો મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. લક્ષ્મણની આવી હાલત જોઈ અને રામ અને જાનકી બંનેને લઈ જવા ત્યાગ થઈ જાય છે અને વનખર વસ્ત્રો પહેરી અને રામ, લક્ષ્મણ અને સીતાજી અયોધ્યા તરફ જાય છે. અહીં સુનંદને રથમાં બેસાડીને લઈ જાય છે. જ્યારે સીમા આવતા પ્રભુ રામ જેને રથ રોકવાનું કહે છે ને ઉતરી ને પોતાની માતૃભૂમિને નમન કરે છે અને ત્યાંથી આગળ જતા કઈ રીતે જાવું એવો વિચાર કરે છે. ત્યારે સામેની સાહેબ તેના મિત્ર છે જે આશ્રમની અંદર પોતાની સાથે શિક્ષણ લીધું હતું એવા ભીલોના રાજા નિષાદ રાજ સાથે તેમની મુલાકાત થાય છે. નિષાદ રાજ તેમનું આપતા સ્વાગતા કરે છે અને કહે છે કે પ્રભુ અહીંયા જ રોકાઈ જાઓ. નિષાદ રાજ તેમને સર્વત્ર સિંહાસનો આપવાની વાત કરે છે, આખું રાજ્ય આપવાની વાત કરે છે. ત્યારે ભગવાન કહે છે કે મને વનવાસ પ્રાપ્ત થયો છે, કોઈ ઉપર સુવાનું પ્રાપ્ત થયું છે, અલંકાર પહેરવાની મનાઈ છે, પુષ્પો સાથે રહેવાનું છે. આથી કરી અને મને કોઈ રાજ્ય જોતું નથી, પરંતુ નિષાદ તેની સેવા કરવા માટે ભેગો આવવાની વાત કરે છે. અહીં નિષાદની પણ ઘણી ખૂબ જ મોટી વાત છે, પરંતુ રામ તેને સર્વત્ર રીતે ના કહે છે. કહે છે કે તમે મારી આટલી સેવા કરી એ જ અવભાગ્ય છે. અહીં નિષાદ ત્યાં રાત્રિ રોકાય છે અને ત્યાંથી નિષાદ કહે છે કે અમારે ગંગાની સામે પાર જવું છે, આથી કરી નૌકાની વ્યવસ્થા કરો. નિષાદ રાજ કેવટને બોલાવે છે. કેવટ નામનો એક નાવિક હોય છે જેની હોળી હોય છે. એ હોળીમાં રામચંદ્ર, સીતા મૈયા અને લક્ષ્મણને સામે પાર ઉતારવાની વાત કરે છે. રામ, લક્ષ્મણ અને સીતાને જોઈ જતાની સાથે જ અહીં કેવટ છે તે ત્યાં પાડે છે કે પ્રભુ આ શક્ય નથી. તો કેમ? નિષાદ રાજને જોઈને કહે છે કે હું રાજા તો ઠીક છું, આ તો પરમ ત્રિભુવનનો રાજા છે, એટલે તું તો કે ના, હું એને મારી હોળીમાં નહીં બેસાડું. કેમ નહીં બેસાડીશ? તો પ્રભુ મેં આવ્યું છે આ એ રામ છે. તો કે કોણ રામ? તો કે જે જનકપુરીની અંદર જાતા હતા અને એ રામ પથ્થરની અંદર પોતાની ચરણરજ સ્પર્શ કરી ત્યારે એ પથ્થર સ્ત્રી બની ગઈ હતી અને જો આનું ચરણરજ મારા નૌકાની અંદર પડે, મારી હોળીની અંદર પડે તો મારે તો મારા ઘરનાનું પાલન પોષણ કરવા માટે, મારા કુટુંબનું પાલન પોષણ કરવા માટે આ એકમાત્ર હોળી છે. અને એ જો સ્ત્રી બની જાય તો મારે એનો નિભાવ કેવી રીતે કરવો? આથી કરી પ્રભુ હું આને ન બેસાડી શકું. હા, એક શરતે બેસાડું. તો કે શું? તો કે એના પગ પૂરા પરિપૂર્ણ રીતે ગંગા જળથી મને ધોવા દઈ અને હું જોઈ લઉં કે ક્યાંય રજ છે નહીં, તો હું એને બેસાડું. રામ નિષાદ કેવટ સામું જોવે છે અને વિચારે છે કે આ મને ઓળખી ગયો છે અને મારી ચરણ સ્પર્શ કરવા માંગે છે. રામ મનોમન હસે છે. અહીં લક્ષ્મણને થોડીક વાર ક્રોધ પણ આવે છે, પરંતુ રામ તેને ત્યાં પણ સાંત્વના આપે છે અને તરત જ તે પોતાની પત્નીને બોલાવે છે. રામ પ્રભુ હા કહે છે ત્યારે એક પાત્રની અંદર પ્રભુના પગ ધોવે છે અને તેનું પાવન પોતે તો પાપ મુક્ત થાય છે, પરંતુ આખા કુટુંબને પણ તે પાપ મુક્ત કરાવે છે. કહેવાય છે કે ગયા જન્મની અંદર આ જે કેવટ છે કચવો હતો અને ભગવાનના ચરણોને સ્પર્શ કરવા માટે વારે ઘડી આવે છે. ત્યાં રામ લક્ષ્મણને વાત કરે છે કે હે લક્ષ્મણ, આ એ છે કે જે કછવા રૂપે હતો અને જ્યારે શેષનાગ રૂપે તું હતો અને હું તારી ઉપર શયન કરી રહ્યો હતો ત્યારે મારા ચરણને સ્પર્શ કરવા માટે વારે ઘડી આવે છે, પરંતુ તું એને સ્પર્શ કરતો નથી, કરવા દેતો નથી. વારે ઘડી તેને ડંખ મારી જાય છે અને ત્યારે અંતે તારા ડંખથી આનું મૃત્યુ થાય છે. એ આ જન્મની અંદર કેવટ બન્યો છે અને એને પોતાનું
સર્વત્ર પૂર્વ જ્ઞાન યાદ છે. અહીં ઋષિ એવું પણ લખે છે, ગુરુ આપણે કહેવત છે ને કે ભણેલો ભૂલી જાય, પરંતુ અહીંયા કહેવત ને બધું અભણ હોવા છતાં પણ બધું યાદ હોય છે. ભગવાન તેને પગ ધોવા દે છે અને પગ ધોઈ પોતે આખા કુટુંબને તારી દે છે. ત્યાંથી આગળ જતા તે વનની અંદર સામેના કાંઠે ઉતારે છે. પછી ત્યાં વનની અંદર ભગવાન સીતા સહિત કર્ણકુટીર બાંધે છે અને ત્યાં રહેવા મળે છે. અહીં પણ ઘણી બધી ચર્ચાઓ મોટી બધી આપેલી છે, પરંતુ આપણે મુખ્ય મુદ્દાઓ લેવાના છે. અહીં ભગવાન રામ ના સામે એક શૂર્પણખા આવે છે અને શૂર્પણખા તેની સાથે લગ્નનો પ્રસ્તાવ રાખે છે. રામ કહે છે કે મેં તો આ જન્મને વિશે એક પત્ની વ્રત લીધેલું છે, આથી હું તમારી સાથે લગ્ન ન કરી શકું. અહીં જો સામે મારો ભાઈ બેઠો છે, એક કદાચ તમારી સાથે લગ્ન કરે તો મને કોઈ વાંધો નથી. શૂર્પણખાના લગ્નનો પ્રસ્તાવ લઈ લક્ષ્મણ પાસે જાય છે, પરંતુ લક્ષ્મણ પણ તેને ના પાડે છે. શૂર્પણખા ક્રોધિત થાય છે ત્યારે લક્ષ્મણ તેના નાક અને કાન કાપી લે છે. શૂર્પણખા રાવણની બહેન હોય છે અને આ કૈકેયી સ્ત્રી દીકરી હોય છે, જે ગુરુવરના વિશ્વ સર્વાના શ્રાપે કરીને રાક્ષસ જેવી શરીરને ધરાવતી હોય છે. એ રાવણને જઈને સમાચાર આપે છે કે એક સુંદરીને હિસાબે મેં રામની સાથે મારે લગ્ન કરવા હતા, પરંતુ એની સાથે જે સુંદરી હતી ને એ સુંદરીને હિસાબે મારા રામે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. મારે ભાઈ કોઈ પણ સંજોગની અંદર તેની સાથે લગ્ન કરવા છે. અરે એનું તો ઠીક, એની ના પાડી, પણ નાના ભાઈએ જોતો ખરી મારા નાકને કાન કાપી લીધા. તો રાવણને તેની પર ક્રોધ આવે છે અને કહે છે કે એવી તો સુંદરી કોણ છે? મનોમન એનું જ્ઞાન કરે છે તો ખરેખર વિચાર આવે છે, સમજી જાય છે કે આનાથી કોઈ સુંદર નારી આ પૃથ્વી પર હોઈ ન શકે. આવી નારી તો લંકામાં શોભે. આવો વિચાર કરી એનું હરણ કરવા માટે જાય છે, પરંતુ સીતાનું હરણ કરવું સામાન્ય ન હતું. ત્યાંથી મરીચને બોલાવે છે, જે પેલો મરીચ કે જેને રામના બાણને હિસાબે બેભાન થઈ ગયો હતો, તે તેનો મામો હતો, એને બોલાવે છે. તારકા ના પુત્રને બોલાવે છે અને કહે છે કે તમે હરણ બની અને સીતાને મોહિત કરો. ત્યારે તે પહેલા તો એને ના પાડે છે, પરંતુ રામના હાથે જો તેનું મૃત્યુ થઈ જશે તો તે મોક્ષને પ્રાપ્ત કરશે એવું વિચાર કરી અને મરીચ હરણ બનીને તેની સામે આવે છે. મનમોહક એવા હરણને જોઈ અને મનમોહક એવા હરણને જોઈ મનમોહક એવા હરણને જોઈ અને સીતાજી જેમાં મોહિત થઈ જાય છે અને રામને કહે છે જાઓ પેલું હરણ મને લઈ આવીને આપો. ત્યારે રામ તે હરણને પાછવાડે જોડે છે. રામ લક્ષ્મણને કહીને જાય છે કે હે લક્ષ્મણ, ગમે તે થઈ જાય પરંતુ તમે સીતાજીને એકલા મૂકીને નહીં જતા. રામની આજ્ઞાનું પાલન કરવા માટે લક્ષ્મણ ત્યાં બેસે છે. આ બાજુ તે મરીચ અને તીર લાગતાની સાથે જ તે પોતાના પૂર્ણ સ્વરૂપની અંદર આવી જાય છે. મરીચનું રૂપ લઈ લે છે અને હે રામ અહીંયા અલગ અલગ રીતે તુલસીદાસ અલગ વર્ણન કરે છે. અન્ય કથાની અંદર અલગ અલગ વર્ણન થાય છે. તુલસીદાસ એવું વર્ણન કરે છે કે મરીચે રામનું નામ મરતા સમય એટલા માટે લીધું હતું કે અંત સમય જો હરિનું નામ લઈ લઈને એ સર્વ પાપાત્મામાંથી મુક્ત થઈ જાય છે અને તે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એટલા માટે એને હરિનું નામ લીધું હતું. કોઈ કવિ એવું પણ કહે છે કે હરિનું નામ લેવાનું, રામ 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 બોલવાનું એવું રાવણે શીખવાયું હતું. અને રામ એમાં મરા બોલશે એવું પણ શીખવાયું હતું. તો એ અલગ અલગ શાસ્ત્રોક્તારોના મત છે, પરંતુ તુલસીદાસ પ્રમાણે જાય તો કદાચ એટલા માટે જ એને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે રામનું નામ લીધું હશે. કારણ કે હરિ નામ સમયે અંત સમયે જે હરિનું નામ રામનું નામ લઈ શકતો નથી તે ક્યારેય સદગતિને પ્રાપ્ત કરી શકતો નથી. અને ઘણાને ગમે એટલું કહો તો પણ રામનું નામ લેતા નથી. અહીંયા તુલસીદાસની વાત ઉપર આગળ જાય છે. રામ તરત જ ઓળખી જાય છે કે કોઈ માયાવી તત્વ છે. રામ હજી વિચારી તેની નજીક પહોંચે છે. આ બાજુ સીતાજીને રામનો અવાજ સંભળાય છે, કારણ કે માયાવી રાક્ષસનો અવાજ પણ રામ જેવો જ લાગતો હતો. અને સીતાજીના મનની અંદર સંદેહ ઉત્પન્ન થાય છે કે કદાચ રામ ઉપર કોઈ બાધા આવી હશે, રામ કોઈ સંકટની અંદર પૂછાડા છે. ત્યારે
તે લક્ષ્મણને કહે છે કે જાઓ તમે રામની મદદ ઉપર જાઓ. અહીંયા મરી જેવો પણ અવાજ કરે છે કે લક્ષ્મણ બચાવો બચાવો બચાવો, આવો અવાજ પણ કરે છે. ત્યારે સીતાજી અનેક રીતે કહે છે લક્ષ્મણ જવા તૈયાર થતા નથી. અહીં સીતાજી અને લક્ષ્મણની વચ્ચે ખૂબ મોટો સંવાદ આપવામાં આવેલો છે કે કેવા શબ્દો સીતાજી અંતે લક્ષ્મણને કહી દે છે. ત્યારે લક્ષ્મણ રામની સોગંદ લીધેલી છે, પરંતુ સીતાજીના વાક્યો સામે તે નતમસ્તક થઈ જાય છે, પરંતુ એક લક્ષ્મણ રેખા ત્યાંથી ખેંચીને જાય છે અને કહે છે કે આજે પહેલી વખત હું મારા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરું છું. પહેલી વખત રામની આજ્ઞાનો કદાચ મેં તિરસ્કાર કરેલો ગણાશે, પરંતુ હે માટે હું તમને એક વચન લઈને જાઉં છું કે આ જે લીટો છે એ નખાની બારોબાર તમે પગ નહીં મૂકતા, ગમે તે થઈ જાય. એ કહીને પોતાના ધનુષથી એક રેખા ખીંચે છે. આ રેખા ખેંચી અને લક્ષ્મણ પોતાના રામને ગોતવા માટે નીકળી જાય છે. આ બાજુ જુઓ તો રાવણ ત્યાં સામે સર્વત્ર દ્રશ્ય જુએ છે અને રાવણ સાધુના વેશમાં આવી જાય છે અને ભિક્ષામ દેહી કહે છે. આ સાધુના વેશમાં આવેલા રાવણને જોઈ સીતાજી કહે છે કે હે મહાત્મા, હે મહામુનિ, અહોભાગ્ય મારા ત્યાગ જેવા મહાત્મા મારા ત્યાં પધાર્યા છે. હું આપના માટે ભોજન લઈને આવું છું. એ ભોજન લેવા માટે સીતાજી જાય છે. ત્યારે આ રાવણ રૂપી સાધુ તેના કુટીરની અંદર પ્રવેશ કરવાનો વિચાર કરીને ત્યાંથી ઊભો થાય અને જાય છે, પરંતુ ત્યાં જુએ છે તો લક્ષ્મણ રેખા ખેંચાયેલી હોય છે. પગ મૂકવા જાય છે તો ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય છે. હાથથી આમ આગળ લઈ જાય છે તો ત્યાં પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. વિચારી રહી છે કે શું થયું છે. આંખો બંધ કરીને જોઈએ છે તો લક્ષ્મણ ત્યાં રેખા ખેંચીને ગયા છે. આને પાર કોઈ ન કરી શકે. આથી પાર કરવામાં કોઈ લાભ નથી, કોઈ બળજબરી કરવામાં કોઈ લાભ નથી. એવો વિચાર કરી સામે એક વૃક્ષ હોય છે, એ વૃક્ષની નીચે જઈ આસન લગાવી દે છે. સીતાજી પોતાના કુટીરની અંદર જે કાંઈ ભોજન હતું તે સર્વત્ર ભોજન લઈને આવે છે અને કહે છે કે હે મહાત્મા, ભોજન લઈ લો. ત્યારે રાવણ રૂપી સાધુ કહે છે કે હે દેવી, મેં તો હવે આસન લગાવી લીધું છે અને સાધુ આસન લગાવી લે પછી ત્યાંથી ઊભા થાય નહીં. આથી કરીને તમારે અહીંયા આવવું પડશે. સાધુના મુખમાંથી આવા શબ્દો સાંભળી અને સીતાજી કહે છે કે ના પ્રભુ, ક્ષમા કરો. હું આપતા સ્વાગતા પૂર્ણ રીતે નથી કરી શકતો, કારણ કે હું બંધનમાં છું. કારણ કે મારા દેર અહીંયા છે, લક્ષ્મણ રેખા ખેંચીને ગયા છે. એનું ઉલ્લંઘન હું ક્યારેય ન કરી શકું, એની બહાર હું ન આવી શકું. ત્યારે રાવણ રૂપી સાધુ કહે છે કે હે દેવી, તમે સાધુનો અને સંતનો અપમાન કરી રહ્યા છો, તમે બ્રાહ્મણનો અપમાન કરી રહ્યા છો. જો તમારે ભિક્ષા દેવી હોય તો તમારે અહીંયા જ આવવું પડશે, નહીતર મેં તો મારું સિંહાસન લગાવી લીધું છે. હું તો મારા ભજનની અંદર વયો ગયો એટલે અહીંથી નહીં જાઉં. અને ત્યારે સીતાજી ફરીથી દલીલ કરે છે. ત્યારે રાવણ એવું થઈ જાય છે કે હવે સીતાજી નહીં આવે તો, એટલે ખોટો ક્રોધ કરી કહે છે કે હે દેવી, જો હવે તમે નથી આવ્યા ને તો હું તમને શ્રાપ આપી દઈ કે જેની તમે ચર્ચા કરી રહ્યા છો, જેની તમે રાહ કરી જોઈ રહ્યા છો, એવા રામનું લક્ષ્મણનું અહિત થઈ જશે. રામનું અહિત થવાની વાત સાંભળતાની સાથે સીતાજી પણ મહાજ્ઞાની હતા અને એને ખ્યાલ હતો કે બ્રાહ્મણોના મુખમાંથી, સાધુઓના મુખમાંથી કોઈ શ્રાપ નીકળી જાય તો તે પાછો વળતો નથી. ઘણો વર્ષો સુધી તે શ્રાપને ભોગવવું પડે છે. સીતાજી ક્ષમા માંગે છે અને કહે છે કે ક્ષમા કરો બ્રહ્મદેવી, ક્ષમા કરો. હે મહાત્મા, ક્ષમા કરો. આજે પહેલી વખત હું મારા પતિના ઉલ્લંઘન કરી રહી છું એમ કહી અને સીતાજી ત્યાં તેમને ભોજન દેવા માટે જાય છે તો રાવણ તેના રૂપનું વખાણ કરવા લાગે છે અને કહે છે કે આવી સુંદરી તો લંકાધિપતિ રાવણને ત્યાં શોભે છે. તું શા માટે આને ત્યાં આવી રીતે આની સેવા કરવા માટે એક વળતર રૂપ ધારણ કરણ રામને તું પરણીને અહીં આવી છે અને શા માટે એની સેવા કરે છે? તું તો રાવણને લાયક છે. તુકારો સાંભળી, રાવણના વખાણ સાંભળી અને માં સીતાના મનની અંદર થાય શંકા ઉદ્ભવે છે કે આ કોઈ માયાવી છે. તરત જ કહે છે કે હે માયાવી સંત, કહો આપ કોણ છો? ત્યારે રાવણ પોતાના પૂર્ણ સ્વરૂપની અંદર આવી જાય છે અને સીતાનું હરણ કરી અને નીકળી જાય છે પુષ્પક વિમાન ઉપર. અહીં જટાયુની વાત આવે છે અને જટાયુ
ત્યાં આવી અને રાવણ સાથે યુદ્ધ કરે છે. અહીં સીતાજી તેને રોકે છે કે પક્ષી સાથે યુદ્ધ કરવામાં ક્યાં તારી મહાનતા છે. જટાયુ થોડી ઘડી તેની સાથે યુદ્ધ કરી શકે છે, પરંતુ થોડીક જ વારની અંદર જટાયુ રાવણના હાથે અણાઈ જાય છે. બંને પાંખો તેની કાપી નાખવામાં આવે છે અને જટાયુ ધરતી ઉપર પડી જાય છે. આગળ જતા આ બાજુ જ્યારે રામ અને લક્ષ્મણને ખબર પડે છે કે સીતા મઢીની અંદર નથી, ત્યારે સીતાની શોધમાં નીકળે છે. અહીં સીતાના મનની અંદર વિચાર આવી જાય છે કે મારા પતિ અને મારા દેર મને શોધતા આવશે તો શું થશે એનું, એવો વિચાર કરીને એના ઘરેડાઓ ત્યાં ફેંકી દે છે. અને ત્યારે જટાયુ ને રામ અને લક્ષ્મણ મળે છે અને ત્યારે જટાયુ એને કહે છે કે પ્રભુ આપના પત્નીને રાવણ હરણ કરી ગયો છે. હે પ્રભુ, તે આ બાજુ ગયો છે, મેં મારી શક્તિ અનુસાર તેની સાથે યુદ્ધ કર્યું, પરંતુ એની સાથે ટકી શક્યો નહીં. ત્યારે જટાયુને ખોરામાં લઈ ભગવાન તેની સદગતિ માટે પ્રાર્થના કરે છે. અહીં પહેલા મેં એકવાર વાત કરી હતી કે જટાયુ ત્યારે કહે છે કે પ્રભુ મારા હો ભાગ્ય કે હું આપના ખોરાની અંદર મારો પ્રાણ જઈ રહ્યો છે. ત્યારે જટાયુને પ્રભુ કહે છે કે ના જટાયુ, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે તો તારે ભજન જ કરવા પડશે. ભગવાનના ખોરામાં જેના પ્રાણ ગયા એને પણ મોક્ષ નથી મળતી, સદગતિ અવશ્ય મળે છે. એટલે મેં ઘણા કથાકારોને પણ એવું કીધું, મોટા કથાકારોને, કે મોક્ષાર્થ શબ્દ લખેલો હોય, તમે ભાગવત કરો તો મોક્ષાર્થ શબ્દ મારી દ્રષ્ટિએ ન લખવો જોઈએ, કારણ કે સદગતિ પ્રાપ્ય છે તમે લખી શકો, કારણ કે કોઈને મોક્ષ અપાવવાની સત્તા ભગવાને હજી કોઈને આપી નથી. એટલે અહીં જટાયુના પ્રાણ પંખેરા ઉડી જાય છે અને ભગવાન પોતે જટાયુને અગ્નિદાહ આપે છે. અગ્નિદાહ આપતાની સાથે જે શ્રાપને હિસાબે જટાયુ બન્યો હતો તે દેવ ઉત્પન્ન થાય છે અને તે કહે છે કે પ્રભુ મારા હો ભાગ્ય કે તમારા હસ્તે તમારા ખોરામાં મારા મૃત્યુ થયું, હું ફરીથી દેવી યોનિને પ્રાપ્ત કરી રહ્યો છું. એમ કહીને કહે છે કે હે પ્રભુ, આ લંકાધિપતિ રાવણ દક્ષિણ દિશા તરફ તમારા પત્નીને હરણ કરીને લઈ ગયો છે. એમ કહી અને અનેક વાતો તેની સાથે સંવાદ કરે છે અને છેલ્લે કહે છે કે હે પ્રભુ, રાવણ સાથે હું જોઈ રહ્યો છું મારી દ્રવ્ય દ્રષ્ટિથી કે રાવણ સાથે તમારું યુદ્ધ થશે અને આ યુદ્ધની અંદર તમારો વિજય થશે. ને હે પ્રભુ, તમે ને મદદ કરવા માટે વાનરોને રીસ આવશે. એ સર્વત્ર કઈથી અંતર્ધ્યાન થાય છે. આ બાજુ એવું કહેવાય છે કે આ રખડતા રામ અને લક્ષ્મણ ઉપર વાનર રાજ સુગ્રીવની દ્રષ્ટિ પડે છે. આ સુગ્રીવ કે જે પોતાના વાલી ભાઈથી છૂટતો ફરતો હતો, વાલીમાં અઢળક તાકાત હતી. અઢળક તાકાતની સાથે સાથે એને એક એવું વરદાન હતું કે તારી સામે જે કોઈ યુદ્ધ કરવા આવે ને એ યોદ્ધાની અડધી શક્તિ પણ તને મળે. હવે તમે વિચાર કરો છો કે તમે કોકની આઈને બાજવા જાઓ તો તમારી શક્તિ તો હોય જ, પણ એની અડધી શક્તિ એટલે 50% શક્તિ તમારે એની તમને પ્રાપ્ત થઈ જાય તો તમે કોઈ પાસે આવવાના જ નથી. એટલે વાલી સુગ્રીવની પત્નીનું હરણ કરી લે છે અને સુગ્રીવના રાજ પર રાજ કબજો જમાવી લે છે અને તેને મારવા માટે નીકળી પડે છે. ત્યારે સુગ્રીવ તેને છુપાતો તે જંગલોમાં રહેતા હોય છે. અહીં સુગ્રીવની દ્રષ્ટિ પડે છે રામ અને લક્ષ્મણ ઉપર અને વિચાર કરે છે કે કદાચ વાલી આ ગુપ્તચરો મોકલેલા હોય. આથી કરી અને તે હનુમાનને બોલાવે છે અને હનુમાનને કહે છે કે જાઓ આ કોણ છે તેની તપાસ કરો. ત્યારે પેલા તો એને બંદીને બનાવીને લેવાનું કહે છે. ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ મહારાજ, આપની આજ્ઞાનું ઉલ્લંઘન હું ક્યારેય ન કરી શકું, આપ મારા રાજા છો, પરંતુ એમ કોઈ પણ શંકા નાખો કે આ ગુપ્તચર છે કે આ છે કે નથી, સીધો દંડ આપી દેવો એ ક્યાંની કથા છે, ક્યાંનું સત્ય કહેવાય. હનુમાનજી જ્યારે સુગ્રીવને કહે છે ત્યારે સુગ્રીવ કહે છે કે તમને યોગ્ય લાગે તે કરો. ત્યારે હનુમાનજી એક બ્રાહ્મણનો વેશ લઈ અને રામ સમક્ષ આવે છે. અહીં રામ તે બ્રાહ્મણ અને લક્ષ્મણની વચ્ચે ઘણી બધી મોટી ચર્ચા થાય છે, ખૂબ જ મોટો વિશાળ ચર્ચા થાય છે. ના ચર્ચા પણ ખૂબ જ સાંભળવા જેવી છે. જે શિવ પાર્વતીના લગ્નની અંદર જે ચર્ચા થઈ હતી ને જે સાંભળવાની મજા આવી હતી એવી જ મજા છે અહીંયા. હનુમાનજી પોતાના વર્ણન કરે છે લક્ષ્મણનો, તેની પર ક્રોધ આવે છે, માટે કરે પ્રશ્ન ઉપર પ્રશ્ન અનેક પ્રશ્નો કરે છે અને લક્ષ્મણ કહે છે કે તમે પ્રશ્ન ઉપર કરવા માટે જ આવ્યા છો કે શું? અમે ભાઈ તમને એક પ્રશ્ન પૂછો કે અમારે સુગ્રીવને મળવા માટે જ આવવું છે. અહીં જો શંકા ઉત્પન્ન કરે, વધારે શંકા ઉત્પન્ન કરે, કારણ કે સુગ્રીવ પણ એને એટલા માટે મોકલે છે મને ગોતવા માટે નીકળ્યા લાગે. તો ભાઈ શા માટે
તો એ રામચરિતમાનસની અંદર વળાંક લે છે. જ્યારે સુગ્રીવ હનુમાનજી પૂછે છે રામને કે તમે શા માટે અને તમને સુગ્રીવનો પત્તો કોની આપ્યો? ત્યારે એ કહે છે કે સબરી આપ્યો. એ સબરીની કથા પછી આવે છે. અને સબરી આપ્યો તો કે સબરી માનું નામ સાંભળતાની સાથે જન્માને યાદ આવી જાય. અહીંયા સબરી વર્ષોથી એક ઢીલી રૂપે વર્ષોથી રામની રાહ જોતી હતી અને રામ એના આંગણે આવે છે ત્યારે તેને પોતાના જૂઠા બોર ખવડાવે છે, જૂઠા ફળો ખવડાવે છે. આ કથા પણ બહુ લાંબી છે. સબરીનું વર્ણન જો કરીએ તો અદ્ભુત સબરીનું વર્ણન છે. તેના આગલા જન્મની અંદર તે એક રાજકુમારી હતી. એક સ્નાન કરવા માટે તેને નદીમાં જવું હતું. સર્વત્ર લોકો સ્નાન કરી રહ્યા હતા. રાજકુમારી કહે છે કે મારે સ્નાન કરવા જવું તો કે તમે સ્નાન કરવા ન જઈ શકો. તો કેમ? તો કે તમે રાજકુમારી છો, તમે ઉચ્ચ વર્ણના છો અને ત્યાં નીચ વર્ણના લોકો છે અને તમે રાજકુમારી હોવાથી આ લોકોની સાથે જો તો સ્નાન કરો તો કે અન્ય સ્ત્રીઓ પણ સ્નાન તો કરી રહી છે. તો કે અન્ય સ્ત્રીઓ કરે હાલે, તમે રાજકુમારી છો, તમને કોઈ પરપુરુષ જુએ એ પણ યોગ્ય નથી. આથી તમે કોઈ પરપુરુષ ન જોઈ જાય એટલા માટે તમારી પર અંકુશ રાખવામાં આવ્યો છે. આ સર્વત્ર તમારી પર જે પડદાઓ છે એ પડદાઓ તમને કોઈ જોઈ ન શકે એટલા માટે છે. એટલે રાજકુમારીએ ત્યાં જ સંકલ્પ કર્યો હતો કે જો લોકોની સાથે ભગવાનને મળવા માટે જો મારી સામે પડદો થતો હોય ને તો મારે આ આવું વૈભવી સુખ નથી જતું. આવતો જન્મ મને એવો આપજે કે હું અતિશય શુદ્ધતાને પ્રાપ્ત કરું, અતિશય ગરીબ બનું. અને એ જ આ ભીડી સબરી રૂપે આવી હતી છે. રામની રાહ જોતી હતી. રામ એના આંગણે જાય છે અને રામ એના જૂઠા બોર પણ ખાય છે. અહીંયા હનુમાનજી સામે સબરીની વાત કરતાની સાથે હનુમાનજી સબરીને ઓળખી જાય છે અને પછી કહે છે કે તમારી ઓળખાણ આપો. પ્રશ્ન પર પ્રશ્ન, પ્રશ્ન પર પ્રશ્ન, લક્ષણ ખૂબ જ બધી થાય છે. પરંતુ ધૈર્ય જાળવું હોય એવું રામજી કહે છે. કારણ કે રામજી હનુમાનને ઓળખી ગયા હતા. ત્યારે લક્ષ્મણની ઓળખાણ આપે છે કે દશરથ નંદન ના જ્યેષ્ઠ પુત્ર રામ છે અને હું એનો નાનો પુત્ર લક્ષ્મણ છું. ત્યારે હનુમાનજી તેના ચરણોની અંદર પડી જાય છે અને કહે છે ઓહો પ્રભુ અહીં હનુમાનજી છે રામની પર દોષ ઠરવે છે અને કહે છે કે પ્રભુ હું તમને ઓળખી નહીં તો મારે તો આ સુગ્રીવે એક કામ આપ્યું તો મારે તો એ કામ કરવું હતું એટલે હું તમને ઓળખી ન શીખો. પરંતુ પ્રભુ અખિલ બ્રહ્માંડના માલિક હોવાથી તમારા સેવકને તમે ન ઓળખી શીખ્યા. ત્યારે એ સંસ્કૃતમાં આખો વાર્તાલાપ કરે છે. સંસ્કૃતમાં કહે છે કિમ પ્રયોજનમ આગચ્છત, ક્યાં પ્રયોજનથી હિસાબે તમે અહીંયા આવ્યા છો. સંસ્કૃતની અંદર જ આખો વાર્તાલાપ છે એનો. એટલે અહીંયા રામ એના સંસ્કૃતિના મુખમાંથી જે સંસ્કૃત શબ્દ નીકળે છે તેના વખાણ કરે છે અને તમારા મુખનાથી અંદરથી નીકળતા એક ચાર વેદના પાઠી હોય, તમે વિદ્વાન બ્રાહ્મણ હોય, એક મહાવક્તા હોય એવી રીતે વાત કરી રહ્યા હતા. એટલે એ વાતની અંદર મોહિત થઈ ગયો તો એવો રામ એને જવાબ આપે છે. ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ ચાલો હવે તમારું સુગ્રીવ સાથે મેળાપ કરાવું. અહીં રામ બંનેને ખંભા પર પોતાની વિશાળ કાયા બનાવે છે. ધીરે કરતા પોતાનું વિશાળ રૂપ બનાવે છે. પોતાના હાથમાં રામ અને લક્ષ્મણને બેસાડી પોતાના બંને ખંભે બેસાડી અને સુગ્રીવની પાસે લઈ જાય છે. સુગ્રીવ સાથે મિલન કરાવે છે. સુગ્રીવ સાથે રામનો સંવાદ થાય છે. શા માટે વાલી આવું કર્યું એ વાત કરે છે અને રામ કહે છે કાંઈ વાંધો નહીં, વાલીને મારવો અઘરો છે પરંતુ તમે એક કામ કરો, વાલીને લલકારો, એની સાથે યુદ્ધ કરો, હું તેને મૃત્યુદંડની સજા આપીશ. આમ કહી અને રામ સુગ્રીવને લલકારવા માટે કહે છે. ત્યારે વાલી જ્યારે પોતાની પત્ની સાથે વિરાજમાન હોય છે ત્યારે સુગ્રીવ ત્યાં તેની ગુફાની બહાર આવી અને તેને લલકારે છે કે હે વાલી ક્યાં છુપાઈ ગયો, સ્ત્રીના પલ્લુમાં ક્યાં છુપાઈ ગયો, આવ યોદ્ધા હોય તો મારી સાથે યુદ્ધ કર. આવી રીતે વારે નાળો કરે છે. ત્યારે તેની પત્ની કહે છે કે હે સ્વામી તમે યુદ્ધ કરવા નહીં જતા. તો કે કાં? અરે સુગ્રીવ જેવો નીચ મને અત્યારે આવી રીતે લલકારે છે અને તમે મને યુદ્ધ કરવા માટે ના પાડી રહ્યા છો. તો કે હા, કોઈ કારણ હશે, કોઈ શક્તિ પ્રાપ્ત થઈ હોય. કારણ કે સુગ્રીવ તો આટલા વર્ષોથી તમને તમારી વાતથી, તમારા સમાચારથી સાંભળીને પણ એક ગુફાઓમાં જ્યાં ત્યાં ભટકતો ફરે છે. તમને યુદ્ધ માટે લલકારવા ન આવી શકે. નક્કી કોઈ એને કાં શક્તિ પ્રાપ્ત થઈ હોય, કાં કોઈ દેવો એની સાથે યુદ્ધ કરવા આવ્યા હશે. આથી કરી તમે યુદ્ધ કરવા માટે ન જાઓ. પરંતુ આ પોતાની પત્નીની વાત તે સાંભળતો નથી અને વાલી યુદ્ધ કરવા માટે બહાર નીકળી જાય છે. વાલી યુદ્ધ કરવા માટે આવે છે ત્યારે સુગ્રીવ અને વાલીનો બંને વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર ભગવાન રામચંદ્ર તેને
છૂટી રીતે બાણ ચલાવે છે અને એની અંદર તેનું મોત થાય છે. વાલી પણ મરતે સમયે હે રામ બોલે છે અને રામ જ સાક્ષાત તેની સામે આવે છે ત્યારે કહે છે કે પ્રભુ તમે મને આવી રીતે છૂટી રીતે માર્યો. હે પ્રભુ, અહીં વાલીને શા માટે રામે માર્યો? એની પાછળના અનેક કારણો છે. તો કે પેલું કારણ, પ્રભુ મને કીધું હોત તો હું તમારા ચરણે એમને પડી જાત. કારણ કે હું તમને ઓળખું છું કે તમે અખિલ બ્રહ્માંડના માલિક છો. હું તમારી સામે યુદ્ધ ન કરે, તમે મને કીધું હોત તો હું તમે પગમાં પડી જાત. એટલે રામ કહે છે કે ના, એવું હું તને કહી નતો શકતો. હું મર્યાદા પુરુષોત્તમ છું. ત્યારે કહે છે કે તો મને કીધું હોત તો તમે તમારી સ્ત્રીને પત્નીને હરણ કરીને લઈ ગયા છે રાવણ. એ રાવણને સામે યુદ્ધ કરવા જવા તમે સુગ્રીવનો હું સાથ લીધો. મને કીધું વાત, તમે એક આજ્ઞા કરી વાત, તો એ રાવણ તો મારા માટે ચટલી આંગળી લંકા કહેવાય. તમને એ તો ખ્યાલ જ છે ને કે મારા પૂંછડામાં મેં ઘણા વર્ષો સુધી બાંધી ફેરવો તો. અરે ફેરવાતો તો ઠીક, પણ એ રાવણ જરાક પોતાની શક્તિ બતાવવા ગયો ને મારે યજ્ઞની અંદર બેસવું એટલે મેં આમ પકડીને મારી બગલમાં મૂકી દીધો. 18 વર્ષ સુધી મેં મારી બગલમાં રાખ્યો. તો એ રાવણ તમારી પત્નીને ઉપાડી દે ગયો અને તમે મને ખાલી કીધું હતું હું તરત જ આવે. એટલે રામે કીધું કે ના, એ પણ હું નતો કરી શકતો. તો કઈ તમે મને પાછળથી માર્યો એનું મુખ્ય કારણ હું મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં. ત્યારે એમ કહે છે કે હે પાપી વ્યક્તિ છે તું, પાપી, દુરાચારી, અત્યાચારી, વ્યભિચારી નામ તથા રાક્ષસમ વયેચમ મૃત્યાયમ કે મૃત્યુદંડ સદા વર્તિતઃ. એક પાપી વ્યક્તિને, દુરાચારી વ્યક્તિને, વ્યભિચારી વ્યક્તિને, રાક્ષસ જેવી યોની વ્યક્તિને દંડ આપવો કોઈ પાપ ન કહેવાય. આથી કરી તને મેં માર્યો નથી, મેં તને દંડ આપ્યો છું. હું એક રાજા છું અને રાજા તરીકે મારું પહેલી ધર્મ એ છે કે તને દંડ આપવો. આથી મેં તને સજા આપી છે. ત્યારે વાલી કહે છે કે કેમ પ્રિયા સુગ્રીવા કેમ નજાતમ જવાલી. હે ભગવાન, કેમ તમને આ સુગ્રીવ એટલો બધો પ્રિય થઈ ગયો? ને હે ભગવાન, તમારાથી હું કેમ એટલો બધો અંગ થઈ ગયો? અમે એક જ માના સંતાન છે, એક જ પિતાના સંતાન છે, છતાંય આ કેમ ગમી ગયો? ત્યારે કહે છે રામ ભગવાન અહીં જે જવાબ આપે છે એ સાંભળવા જેવો છે. ખૂબ મસ્ત જવાબ આપે છે કે હે વાલી, એક નારીની તે અવગણના કરી છે અને એ પણ નારી કે જે તારા નાના ભાઈની પત્ની છે. કન્યા સમાના, એ તારી દીકરી જેવી છે. કન્યા સમાના પુત્ર વધુનમ ચ ભાતુ અસખ્ય પત્ની. નાના અસખ્ય પત્ની, નાના ભાઈની પત્ની હોય. મોટી ભાઈની પત્ની હોય તો માં સમાન, પણ નાના ભાઈની પત્ની હોય તો એ તારી પુત્ર વધુ સમાન, એ તારી પુત્રી સમાન છે, તારી દીકરી કહેવાય. અને તે તારી દીકરીનું હરણ કર્યું. આથી કોઈ સ્ત્રીનું અવગણના કરનાર વ્યક્તિ સાથે હું કેવી રીતે સહમત થઈ શકું, કેવી રીતે મિત્રતા કરી શકું? પહેલું કારણ એ છે. બીજું કારણ એ છે કે તું એ કહે છે કે રાવણ કરતા તું શક્તિશાળી છે, પરંતુ જે મારી પત્નીનું હરણ કરીને લઈ ગયો છે એ મારી પત્નીને છોડાવવા માટે હું જાઉં છું, પણ તો તે પણ તારા ભાઈની પત્નીનું હરણ કરી રહ્યો છે, કરીને આવ્યો છે. તો જે પાપી હતો, જે દુરાચારી હતો, એ દુરાચારીનો સાથ લઈને દુરાચારને હટાવવા માટે હું કઈ રીતે જઈ શકું? બિલાડીને દૂધના રટે પર કોઈ દીધે હાલે? રામ કહે છે એટલા માટે જે પાપોને માંથી એવા પાપીને રાવણ જે પાપની સજા દેવા કહીને તારો દેવા માટે જઈ રહ્યો છો, એ પાપ તો તે કર્યું છે, તે પણ તારા ભાઈની પત્નીનું હરણ કર્યું છે. આથી હું તારે તને સંગામને નથી લઈ જઈ રહ્યો. અને ત્રીજી વાત એ છે કે પાપીને મારવાથી રાક્ષસને છૂટી રીતે દંડ આપવો એક રાજાનું કર્તવ્ય હોય છે. એટલે મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે, મેં કોઈ ભૂલ નથી કરી. પરંતુ હે વાલી, તે છેલ્લે અંત સમયે મારું નામ લીધું છે, એટલે તને હું વચન આપું છું કે હું જે રીતે આજે મેં તને માર્યો ને એવી જ રીતે હું પણ તારા હાથે આવીશ અને મારું મોત પણ તારા હાથે થશે. અને એ જ વાલી બીજા જન્મની અંદર બાલકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિરાજમાન હતા ચતુર્ભુજ સ્વરૂપની અંદર, ત્યારે જરાસંઘની પારથી ત્યાં આવે છે અને તીર કામતું ઘણા સમયથી ભૂખ્યો છે, ઘણા સમયથી શિકાર નહોતો મળ્યો અને જરાક અવાજ આવતાની સાથે કોક શિકાર છે, અંધારામાં તીર મારે છે અને એ તીર ભગવાન શ્રી કૃષ્ણને લાગી જાય છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થાય છે. ત્યારે જરાસંઘ ભગવાનને જોઈ અનેક રીતે વિલાપ કરે છે, પરંતુ ભગવાન તેને કહે છે કે આ તો રામ અવતારની વાત છે અને મેં જ વચન આપ્યું હતું, આથી કરી હું તારા હાથે હણાવું છું. અહીં હનુમાનજી સીતાજીની શોધમાં પ્રથમ લંકાની અંદર જવાનો વિચાર એની અંદર કઈ રીતે આવે છે? તો કે હવે લંકાની અંદર જવું છે, કઈ રીતે જવું? લંકાની અંદર સીતાજી છે એવી બધાને ખબર પડી જાય છે.
અને સુગ્રીવનું આખું સૈનિક હનુમાનજી સહિત વાનરો રીસો બધાય તેની સાથે આવી જાય છે. તુલસીદાસ એવું લખે છે કે આ સમયે વિષ્ણુ બ્રહ્માજી પહેલાથી જ આજ્ઞા કરી લીધી હોય છે કે ભગવાન વિષ્ણુ આ પૃથ્વી પર લીલા કરવા માટે જઈ રહ્યા છે. આથી હે દેવી દેવતાઓ, તમે તમને જે યોગ્ય લાગે રૂપની અંદર જઈ અને ભગવાનની સેવા માટે તત્પર બનો. કહી વાયુપુત્ર હનુમાનના રૂપની અંદર તત્પર બની જાય છે. સુગ્રીવના રૂપની અંદર ઇન્દ્ર આવી જાય છે. આમ અનેક દેવી દેવતાઓ પોતપોતાના રૂપ લઈ સૂર્યદેવ પર આવી જાય છે અને પોતપોતાના રૂપ લઈ અને પ્રવેશ કરી જાય છે. આ સર્વ દેવી દેવો અહીંયા વાનરો ભીલ બધા બની જાય છે અને તે ભગવાનની સહાય કરવા માટે આવે છે. પરંતુ લંકાની અંદર કઈ રીતે જવું, સીતાની ભાળ કઈ રીતે મેળવવી, સીતા કઈ રીતે છે, સુરક્ષિત છે કે નહીં, યુદ્ધ કરવા કઈ રીતે જવું, એવો રામ પ્રભુ વિચાર કરે છે. હવે જો કોઈક સમુદ્ર ટપીને જઈ શકે તો સીતાની ભાળ લઈને આવે, પરંતુ એવું કોણ? ત્યારે આ વડીલ વ્યક્તિ તરીકે જાંબુવન હોય છે અને જાંબુવન હનુમાનજી પાસે આવીને કહે છે કે હે હનુમાનજી, આ તો સમુદ્ર સામાન્ય છે. તમે તો યુગ સહસ્ત્ર યોજન પર માનવું લાગ્યો તાહી મધુ પર જાણવું. તમે તો કરોડો કિલોમીટર સુધી જે સૂર્ય છે ને ત્યાં સુધી એક ખેતો મારીને પહોંચી શકો એમ છો. એટલે એની શક્તિ યાદ કરાવે છે અને તમે ખાલી એક જ ડગલું વર્ષો તો આ દરિયો સમુદ્ર પાર થઈ ગયા છે. હનુમાનજીને એની શક્તિ યાદ કરાવે છે. હનુમાનજીને ત્યારે શાપ આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી તમને તમારી શક્તિ કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમારી શક્તિ ઉપયોગ નહીં કરી શકો. આથી હનુમાનજીને પોતાની શક્તિ યાદ આપતાની સાથે તે ત્યાંથી સમુદ્રની ઉપર તળાવ મારે છે અને લંકાની અંદર પ્રવેશ કરે છે. અને લંકાની અંદર હનુમાનજીનો પ્રવેશ આહા અદ્ભુત છે. પણ જો આપણા ભાગની અંદર રહી છે તો આપણે અમુક કાંડો છે ને કાંડ જ લેશું હવે. ત્યારે આપણા ભાગની અંદર આહા હનુમાનજી હું હસાવે છે. શિવજીની બારાત કરતા પણ વધારે હનુમાન દાસ કઢાવ્યો, પરંતુ એ બધું લઈ શકતા નથી. છેલ્લો દિવસ છે એટલે હનુમાનજી ક્યાં જાય છે ને ભૂખા ખાય છે. ભૂખા ખાય છે, ખાવું પીવું હું એટલે કેળના બગીચામાં જાય છે. કેળના બગીચામાં હનુમાનજી પાછા વિચાર કરે સંધ્યાકાળ થઈ ગયો એટલે રાત્રે અમુક લીલાજાને નો પાંડરાને ફ્રોટ નો હનુમાનજી એવું કહ્યું. આપણે કે લીલાજાને અડાય નહીં, મારે હનુમાનજી એવું કહે છે કે ફ્રૂટ ને નો અડાય, પાંડરાને નો અડાય, પણ એના મૂળિયાને તો અડાય ને. એટલે હનુમાનજી હેઠે મૂળિયું આમથી આમ હલાવે, મૂળિયા હલાવે છે ને ફ્રૂટોનો કેળાનો વરસાદ થઈ બોલે છે. જેટલા ફ્રૂટ આવે હાથમાં હલા ભડા ભડા હનુમાનજી કઈ સંધ્યાકાળ થઈ ગયો એટલે મારાથી આ કાંઈ હલાવાય નહીં, બોલાય નહીં, ફ્રૂટને ડાયરેક્ટ ન ચડી શકો, નીચે પડી જાય એટલે ખાઓ. અહીં જ્યારે અનેક રાક્ષસો તેની સાથે યુદ્ધ કરવા આવે છે. બધા રાક્ષસોને તે હરણ કરી નાખે છે, તેની હત્યાઓ કરી નાખે છે. અંતે મેઘરાજ આવે છે. મેઘરાજ એને જોઈ યુવરાજ છે આથી કાંઈ અને રાવણને મારે જોવો છે એવો વિચાર કરે છે હનુમાનજી. પણ રાવણને જોવો કેમ? કારણ કે રાવણની હત્યા તો રામને હાથે છે અને રાવણ મારી સામે આવશે નહીં. આ બધાને તો મારી નાખું. પણ હનુમાનજી ત્યાં મેઘરાજાના બાણોમાં એટલે કે બંધનમાં આવી જાય છે. મેઘરાજાના બાણોમાં બંધન આવી જતા તે દોરડાથી વિતાઈ જાય છે અને મેઘરાજા તેને લઈ આવે છે. રાવણની સભાની અંદર રજૂ કરવામાં આવે છે અને કહે છે કે આ એક વાનરે આપણી પર ખૂબ જ અન્યાય કર્યો છે, આપણી લંકાની અંદર ત્રાહિમામ મચાવી દીધો છે અને આ વાનરે સર્વત્ર રીતે ઘણા બધા વૃક્ષોને કાપી નાખ્યા છે, ઘણા બધા વૃક્ષોનું નિગંધન કાઢી નાખ્યું છે. આપણા અનેક શૈલીઓને નહીં, પરંતુ રાવણના 2 પુત્રોને પણ મારી નાખ્યા હતા. આય તમારા 2 પુત્રોને પણ મારી નાખ્યા છે એવું કહે છે. ત્યારે રાવણ તેને સજા આપવાની વાત કરે છે અને મહાન સજા આપવાની વાત કરતાની સાથે જ મેઘરાજા તેને તેની સમક્ષ બેસાડે છે. પરંતુ આને સજા શું આપી? મંત્રીઓ સાથે યોદ્ધાઓ સાથે રાવણ વાત કરે છે. તેનું મસ્તક સરકદમ કરી નાખવાની વાત કરે છે કે તેનું મસ્તક કાપી નાખો, પરંતુ એક વાનરને તેનું મસ્તક ન કાપી શકીએ. અને આ પણ ગુપ્તચરના રૂપમાં આવ્યો હતો. આપણી વચ્ચે અક્ષત કુંભ જે આપણે ત્યાં પહોંચાડ્યો હતો, જેની ઈચ્છાથી કરીને આપણે આ RSS ના સેવકો તેમજ અયોધ્યાથી આવેલા અક્ષત કુંભની વાત લઈ અને રામરસ લઈ
અને અક્ષત આપણે કે ખૂબ મોટો વિશાળ રામ કથા રેજિસ્ટર પહોંચી ગયો. આ જો રામ કરે એ થાય એટલે આપણે એ લોકોને આગમન જ્યારે થયું ત્યારે આપણે આ રામકથા કરવાનો વિચાર કર્યો હતો અને એ રામકથા આપણે અહીંયા પ્રત્યક્ષ રીતે જોઈ રહ્યા છીએ. તો પ્રત્યક્ષ રીતે સામે રથની સાથે ઘણા બધા કારસેવકો ઘણા બધા આરએસએસના મિત્રો આવી રહ્યા છે. તો તેમનું આપણે હૃદયપૂર્વક રજત ગામની અંદર સ્વાગત કરીએ છીએ. રજત ગામની અંદર સ્વાગત કરીએ છીએ અને કારસેવકોને થોડી વાર આપણે દિવડેથી વધાવી લઈએ. ફૂલોની સાથે મંત્રો પુષ્પાવીએ. સ્વાગત આરએસએસ ના મિત્રો રામ ભક્તો સાક્ષાત રામ આપણે ત્યાં આવી ગયા અને યુવા ગૌરક્ષા સેના જેટલા મિત્રો પણ આપણે છે આ સાક્ષાત રામ આવી ગયા ભાઈ આપણે ત્યાં. રામ ભક્તોનો આપણે હૃદયપૂર્વક આવકારીએ છે. બધાય જય શ્રી રામ બોલો. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભગવાન રામચંદ્ર આપણે આવવાના આ લોકો આવ્યા અને એવું નક્કી કરી લીધું કે આપણા ગામની અંદર આપણે રામકથા કરવી. 5 ની અમને ભાઈ 10 દીવા કરીએ છીએ ગામની અંદર. અમે તેની વચન આપ્યું હતું અને કાલ રાત્રે હું મારી અગાસી પર ગયો હતો મેં જોયા ઘણા દીવા બરાબર અને દીવા અમારા ગામની અંદર ચાલુ હતા પણ રામકથાનું પણ અમે આયોજન કરી નાખ્યું. તો આપની એક સૂચનાથી રાખેલું ભગવાન નવો ભાગ્ય કાયદે છેલ્લે દિવસે તમે લોકો અમારે ત્યાં પધાર્યા અને આવડું મોટું રામ રથ પણ એમની સાથે છે. તો આપણે બધા મનોમન રામજીના દર્શન કરી લઈશું. જય જય શ્રી રામ. Hey!
સર્વનું અમે હૃદયથી આવકારીએ છીએ. તો આપણી કથા પણ છેલ્લો દિવસ છે અને આ રથના દર્શન છેલ્લો દિવસ રાવણે આવી સજા કરી છે, પરંતુ એ માયાવી લાગે છે કે એ પોતાની છોકરી મોટી કરતી જાય છે. ત્યારે અહીંયા જે સીતાજીના સેવામાં જે દાસી હોય છે તે તેની ચર્ચા કરે છે, પરંતુ હનુમાનજી પૂછડી હટાવવાની વાત જોતા હતા. સરળતાની સાથે આખી લંકામાં ફરવા મળે છે અને ત્યાં લંકા આખી હટાવી નાખે છે અને અહીંયા હનુમાનજી લંકાનું દાન કરે છે. બોલો શ્રી હનુમાનજી મહારાજ. અને માતા સીતાને મળી અને પોતે રામનો દૂત છે એવું નિશાની આપી, વીટીની નિશાની લઈ અને રામ પાસે આવે છે. અહીંયા ખૂબ મજાનો સુંદર મજાનું ભજન છે. રામ સીતાજીની વાત પૂછે છે કે હે રામ, હે હનુમાન, મારી સીતા કેમ છે? ત્યારે પ્રભુ એને ગળે લગાવી લે છે અને પ્રભુ એના હૃદય સ્પર્શ કરી લે છે. ત્યારે કેવા હનુમાનજી રડીને કહે છે કે પ્રભુ, મારા હો ભાગ્ય કે આજે હું તમને હૃદયને સ્પર્શ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. મારા જાનકીનો મારી પર ઉપકાર છે કે તેને મુખ દેખાથી આજે તમે મને હૃદયે ચપી લીધો છે. ખૂબ સુંદર મજાનું રામ અને હનુમાનજીનો વાર્તાલાપ છે. પરંતુ ત્યાર પછી અહીંથી સર્વત્ર રીતે લંકાની અંદર કઈ રીતે પહોંચવું એ વાત આવે છે. અને લંકામાં પહોંચવા માટે તો ભાઈ જાંબુવનની મદદ લેવામાં આવે છે. કોઈ કહે છે કે ભાઈ તમારા સેનાની અંદર નર અને નીલ એવા જે વાનરો છે કે જો તે પથ્થર મૂકી દેશે તો એ પથ્થરથી આ સમુદ્રની અંદર તરશે અને સેતુબંધ બની જશે. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मोदित मन से बोलो राम राम राम.
કોઈ પથ્થર ઉપર નળ નહીં, તે પથ્થર કરી જશે ને સેતુ બની જશે, જે સેતુ ઉપર પુલ બની જશે, એ પુલ ઉપર ચાલીને તમે તમારા સૈનિક સાથે જઈ શકશો. તરત જ ભગવાન રામ જાંબુવનને બોલાવી અને નળ અને નીલને લાવવામાં કહે છે અને સર્વ માનવ સેના રીસેના મોટા મોટા પથ્થરો ગોતીને લાવે છે. તેની ઉપર રામ નીલ અને નળ બે લખીને જેવો પથ્થર સમુદ્રની અંદર મૂકે છે તે તરવા લાગે છે. અને પ્રભુને મનમાં એવું થાય છે કે આ નળ અને નીલ જો મારું નામ લખીને દરિયામાં પથ્થર મૂકતા હોય ને તરતા હોય તો આની હું ટ્રાય કરું. પ્રભુ એક માળો પાડીને ટ્રાય કરે, ડૂબી જાય, બીજો ટ્રાય કરે, ડૂબી જાય. એટલે નળ ને નીલને બોલાવે કે ભાઈ તમે લોકો મારું નામ લખીને આ મૂકો છો, આ મારું જ નામ છે ને? કે હા પ્રભુ તમારું જ નામ છે. તો કે મારું નામ લખો ને મૂકો તો તરે છે ને હું ખુદ મૂકું તે તરતો નથી. એટલે નીલે બહુ સુંદર મજાનો જવાબ આપ્યો હતો. આ એક પંક્તિ પર એક દિવસ સુધી ભાષણ થઈ શકે. નીલે ખૂબ મસ્ત જવાબ આપ્યો હતો કે પ્રભુ તમે જેને મૂકી દો એટલે ભલો કોણ બચાવી શકે ડૂબતા? તમે જેને મૂકી દો એટલે ભલો કોણ ડૂબતા બચાવી શકે? જે રામ નામ મૂકી દઈ ને એટલે ડૂબવાનું જ રહે દિવસ. એટલે આપણે રામ નામને પકડી રાખવાનું છે અને રામ નામને જેને પકડો ને એનો સદા ઉદ્ધાર થઈ ગયો છે. અહીં રામ નામની વાત આવે છે, સેતુ બંધ બની જાય છે, બધા તેની પરથી હાલી નીકળે છે. અને લંકાની અંદર જ્યારે વાનર સેના પ્રવેશ કરે છે ત્યારે રામ હજી એક મોકો રાવણને આપવાનો વિચાર કરે છે. હજી વાંધો નહીં, ભલે જે હોય છે, જે કહ્યું છે હજી એકવાર મોકો આપીએ. ત્યાં જાંબુવનને ફરી બોલાવવામાં આવે છે. કારણ મોકો આપવું હોય તો એક કામ કરો, અંગદને સેવક બનાવીને દૂત બનાવીને મોકલો. અંગદને દૂત બનાવીને મોકલવામાં આવે છે. અહીં અંગદની રાવણની કથા સંવાદ પણ ખૂબ મોટો છે. અંગદ સાથે રાવણ વિવાદ કરે છે, રામને ગમે તેમ બોલે છે. ત્યારે અંગદ ક્રોધમાં આવીને કહે છે કે મહારાજ હું એક દૂત બનીને આવ્યો છું, આથી તમારી પર વાર ન કરી શકું, પરંતુ મારા રામમાંથી વચન આપું છું કે તમે તમારી પ્રજાને તમારી પોતાને બળવાન માનો છો ને, તમારી સેનાને બળવાન માનો છો, રામને તુચ્છ માનો છો ને, એક સામાન્ય તુચ્છ હું એક માનવ છું. મારા રામની શક્તિ તો મૂકી દો, પરંતુ તમારા કોઈ પણ યોદ્ધા મારો આ પગ હલાવી દઈને તો હું તમને એમ કહું છું કે આમાં યુદ્ધ મૂકીને રામ સહિત પાછો વહી જાય છે. અમારો વાલી પુત્રનું વચન છે. અહીં રાવણ વાલીનો પુત્ર હોવાનો મારી અને તેની પેલા તો ઉથમો ભરાવાની જાળી પણ કરે છે. હું તને આપી દઈને ત્યાં લોભ અને પ્રલોભન પણ આપે છે. અંગદ પોતાનો પગ મોકલે છે. અનક સુરવીરો મેઘનાથ સહિત અંગદનો પગ હલાવવાનો પ્રયત્ન કરે છે તો અંગદનો પગ હલતો પણ નથી. અંતે રાવણ આવે છે તો અંગદ પોતાનો પગ પાછળ લઈ લે છે. ત્યારે કહે છે કે ડરી ગયો તો કે ડર્યો નથી. તો કે કેમ? તો તારો પગ કેમ પાછળ લઈ લીધો? તો કે એટલા માટે કે તમને મારવા માટે મારા પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે. ને તમે અત્યારે જો મારો પગ લીધો હલાવી ન શકે અને તમને ક્રોધ આવે છે, તમારા ક્રોધને પછી અત્યાર સુધી એમના વાતોમાં તમે આવું બોલ્યા તો તમે કેવું મારી પર હથિયારનો વાર કરે તો કદાચ હું એક પગ તમારી પર મૂકી દે તો તમારા અહીંયા જ રામ રમી જાત. આથી કરી અને મેં મારો પગ પાછળ લીધો છે. ત્યાંથી અંગદની કથા આવે છે. ત્યાર પછી એ કથાની અંદર યુદ્ધની આખી વાત થાય છે. ઓહો હો, કેવું ભયંકર યુદ્ધ બતાવવામાં આવેલું છે. રામ એના જે વાનર સેના અને સાથે સાથે રાવણના સૈનિકોનું મહાભયંકર યુદ્ધ બતાવવામાં આવ્યું છે. અને ભલે સુરવીરો ત્રિલોકના વિજેતાઓ રામ સાથે યુદ્ધ કરવા આવે છે. વારે ઘડીએ અનેક યોદ્ધાઓ હણાવા લાગે છે. વેદરાજ આવે છે અને વેદરાજ લક્ષ્મણ મૂર્છિત કરી જાય છે. એ પણ ખૂબ મોટી કરાર છે. લક્ષ્મણ મૂર્છિત થવાની સાથે હનુમાનજીને પેલા જાંબવનની સલાહથી લઈ અને લંકાની અંદર મોકલવામાં આવે છે અને એક વેદનું હરણ કરી લેવામાં આવે છે. વેદ આવીને કહે છે કે જો આ જડીબુટ્ટી આવી અને લગાડવામાં આવે તો લક્ષ્મણના પ્રાણ બચે. અહીંયા વેદની આજ્ઞાથી હનુમાનજી કૂદકો મારી અને જડીબુટ્ટી લેવા માટે જાય છે. અને ઘણા એવું થાય છે કે જડીબુટ્ટીને હનુમાનજી વળખા નહીં, પરંતુ તુલસીદાસ એવું લખે છે કે વળખા નતા એવું નતા, પણ હનુમાનજીને મગજની અંદર આવ્યું કે આવું તો વારે ઘડીએ ખાતું રહે, કોકનું તીર કોકને લાગતું રહે તો વારે ઘડીએ કેવું કેવું ધક્કો ખાવો, આટલી આખું ભેટું ઉપાડી જાવ. આવો વિચાર કરીને હનુમાનજી આખો પર્વત ઉપાડી ગયો. હા, એવું કાંઈ મને આખો પર્વત ઉપાડી રહી છે અને પર્વત ઉપાડી રામ સમક્ષ રજૂ કરે છે. બોલો હનુમાનજી મહારાજ. હનુમાનજીની કથા પછી
રામજી અને મેઘનાથનો યુદ્ધ પર આવે છે. અહીં ફરીથી મેઘનાથ નાઈ જાય પછી કુંભકર્ણને ઉતારવામાં આવે છે. અહીં રાવણ એક કવિએ તો એવું લખ્યું છે કે રાવણ એવું ઈચ્છતો હતો કે આ લંકામાં હવે કોઈ વધવું જ ન જોઈએ, બધા વળી જવા જોઈએ, એક વધવું જ ન જોઈએ, છે તે મારે વળવું. એટલે રાવણ કુંભકર્ણને ડગાળા ઢોરને વગાડી ઉઠાડે છે, પરંતુ કેટલાય ભોજનો કેવા પકવાનો એ બહાને પીરસવામાં આવે છે. એ ધુમાડા એના નાકમાં જાય છે અને દુર્ગંધથી કરી અને કુંભકર્ણ જાગે છે. કુંભકર્ણ જાગી અને પૂછે છે કે મને ઉઠવાડવાનું પ્રયોજન શું છે, કાર્ય? ત્યારે રાવણ કહે છે કે આવું બન્યું. ત્યારે પેલા તો કુંભકર્ણ એને સલાહ આપે છે કે પ્રભુની પત્નીને તમે ઉપાડી આવ્યા, તમને શરમ ન આવી? ત્યારે રાવણ કહે છે તને સલાહ લેવા માટે નથી ઉભો કર્યો, ત્યારે મારા વતી યુદ્ધ કરવું કે નથી કરવું એ વાત કરજે. ન તો ભયો જા વિભીષણ પર વયો ગયો. જે વિભીષણનો ત્યાગ કર્યો તારો પણ ત્યાગ કરી દે છે. અહીંયા કુંભકર્ણ કહે છે કે હું તમારી આજ્ઞાનું પાલન કરી યુદ્ધ કરવા માટે આવે છે. કુંભકર્ણ વિચાર લે છે કે રામના હાથે મરવાથી મોક્ષ મળશે. સત્યથી હું પ્રાપ્ત કરી અને ભયંકર યુદ્ધ બતાવવામાં આવે છે. કુંભકર્ણ પહેલા તો વાનર સેના સાથે યુદ્ધ કરે છે. અઢળક વાનર સેનાને મૃત્યુદંડ આપી દે છે. હનુમાનજી સાથે પણ તેનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. લક્ષ્મણ સાથે પણ તેનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. પરંતુ રામના હાથે તેનું મૃત્યુ થાય છે. કુંભકર્ણના મૃત્યુ પછી રાવણ પોતે યુદ્ધની અંદર આવે છે અને રાવણ યુદ્ધની અંદર આવી અને રામ સામે યુદ્ધ કરે છે. ઘણા દિવસો સુધી રામ અને રાવણનો યુદ્ધ આવ્યું હતું. આ યુદ્ધની અંદર એમાંથી એકેય પરાસ્ત નહોતા થતા. બંને બળવાડિયા હતા, એકબીજાને જીતી શકે એવું કોઈ નહોતું. ઘણા બધો દિવસો સાથે યુદ્ધ ચાલુ રહે છે. આ યુદ્ધની અંદર અનેક સૈનિકો જે બીજા સાથ સહાય કરવા આવતા હતા તે સર્વત્ર મૃત્યુદંડને પ્રાપ્ત કરે છે. પરંતુ અંતે રાવણ પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ કરે છે. ભગવાન એક દિવસ છોડે છે, એક માથું જ્યારે વાટી નાખે છે ત્યારે આ દશાનંદ પોતાનું બીજું માથું હાથ ઘટાડી દે છે. આવી જ રીતે ભગવાન અનેક વખત એના અનેક માથાઓ કાપી નાખે છે, પરંતુ આ 10 મિનિટે કાંઈ થતું નથી. આ યુદ્ધ જોઈને ધરતી કાંપી ઉઠે છે, સમુદ્ર પોતાની માજા મૂકી દે છે, આકાશો પર ધ્રુજવા લાગે છે, ડુંગરા ધ્રુજતા હોય એવો બહાર ધ્રુજવાઈ જાય છે, સ્વર્ગના શ્વાસો રોકાઈ જાય છે, જાણે કે બગીચાઓ હવાઓ પોતે રોકાઈ જાય છે અને પોતાનું રોગ બદલી જાય છે. આવું બધું થવા માંડે છે. ત્યારે અંતે વિભીષણ આવીને રામને કહે છે પ્રભુ એની નાભીની અંદર અમૃત કુંભ છે, આ અમૃત કુંભની ઉપર તેલ ચડાવો. અમૃત કુંભે તમે જો થોડી રાખશો તો જ રાવણનું મૃત્યુ થાય છે. વિભીષણની વાત સાંભળી અને ભગવાન તીર લઈ અને રાવણની નાભીની અંદર ડોટીની અંદર જ્યારે તીર મારે છે ત્યારે રાવણ મરી જાય છે અને રાવણ મરતા મરતા પણ સુંગળી લખો હે રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાનની આમ ભગવાન રામ રાવણને મૃત્યુદંડ આપે છે. અને ત્યાર પછી એક મંદોદરીની સામાન્ય કથા આવે. પ્રભુ હું જે વિચારથી તમારી પાસે આવી હતી, હું જે પ્રશ્ન લઈને આવી હતી એ પ્રશ્નનો જવાબ મને મળી ગયો. ત્યારે રામ કહે છે કે દેવી શું પ્રશ્ન લઈને આવી હતી? અને પૂછો તો ખરી તો કે ના પ્રભુ હવે કાંઈ પૂછવાની જરૂર નથી, મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. તો કે કેમ? મને ખબર નથી ને. તો ભાઈ હું એ વાતનો વિચાર કરી આવી હતી કે ત્રિલોક વિજેતા રાવણને મારનાર રામમાં અને રાવણમાં ફરક શું છે? તો કઈ મેં અત્યારે જોઈ લીધું પ્રભુ કે તમે એક સ્ત્રીનો પરસાયો જોઈને ઊભા થઈ ગયા અને મારો પતિ એવો હતો કે જેની પ્રભુની પત્ની હોવા છતાં એનું હરણ કરીને લાવ્યું. આ જ ફરક છે રામ અને રાવણમાં. એક સ્ત્રીને જોઈને એમાં તમને માં દેખાય, એક સ્ત્રીને જોઈને તમને એમાં બેન દેખાય, એક સ્ત્રીને જોઈને તમને એમાં દીકરી દેખાય. આ બધા રામવાળા છે. આ બધા કોણ છે? રામવાળા. જે પુરુષને સ્ત્રીની અંદર પોતાની ભગીની દેખાય, માતૃનું રૂપ દેખાય, દીકરીનું રૂપ દેખાય, આ બધા રામવાળા છે. અને જે સ્ત્રીની અંદર કામ વાસના જાગે એ બધા રામ છે. એટલે આ મંદોદરી કહે છે આ વાતને વધારવી જોઈએ. મંદોદરી એમ કહે છે કે પ્રભુ તમારામાં અને રામમાં ખાલી એટલો જ ફરક છે કે એક પોતાની માં સમાન ગણે છે, એથી કરીને માન સન્માન સ્ત્રીને આપવા માટે ઊભો થઈ જાય છે ને એ સ્ત્રીનું બાવડું પકડી લે છે. એટલે બાવડું પકડવા વાળા છે ને ખરાબ દ્રષ્ટિઓ વાળા આ બધા રામ, જે સ્ત્રીને સન્માન આપે બધાય રામ છે. એમ કહી અને અહીંયા વિભીષણનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. ત્યાર પછી રામ રજા લે છે ત્યારે વિભીષણ કહે છે કે સીતા માતા
ત્યારે સીતા માતાને લઈ આવવામાં આવે છે. અહીં સીતા માતાને લઈ આવવામાં આવે છે ત્યારે લક્ષ્મણને હજી રામાયણમાં તમે છોડાવે છે યા તમે અહીંયા પણ એક પોઈન્ટ આવે છે. લક્ષ્મણને કહે છે કે અગ્નિની જ્વાળા ત્યાગ કરો, અગ્નિનું આખું ઓળું ચાલુ ત્યાગ કરો. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે શું કરવાનું? તો કે સીતા લંકામાંથી આવી રહ્યા છે ને એને અગ્નિની જ્વાળામાંથી પસાર થવું પડશે. લક્ષ્મણ ક્રોધિત થઈ જાય છે, પ્રભુ શું વાત કરી રહ્યા છો? ત્યારે લક્ષ્મણે ભગવાન રામ કહે છે કે સીતા છે જ નહીં, એ સીતાની છાયા છે. આ કથાની અંદર એમ છે એ સીતાની છાયા છે. આ રાવણ જે કરવાનો હતો પેલાથી ચાલો તો આથી કરી અને તમે વનની અંદર અમારા સાથે ભોજનની સામગ્રીઓ લેવા ગયા હતા ત્યારે મારે સીતાને ચર્ચા થઈ અને કીધું કે અગ્નિની અંદર તમે સમાઈ જાઓ, જ્યારે હું બોલાવું ત્યારે તમે પાછા આવજો. એટલે અગ્નિની અંદર સમાઈ ગયા હતા, એની છાયા ઉત્પન્ન કરી હતી, છાયાનું હરણ કરીને ગયો તો આ રાવણ. એટલે ફરીથી આ અગ્નિની અંદરથી જ્યારે એ છાયા પ્રવેશ થશે ત્યારે સીતાનું ઓરિજિનલ રૂપ આવી જશે. એટલે મૂળ સ્વરૂપ આવે એટલા માટે અહીં લક્ષ્મણના ક્રોધને રામ સહન કરી શકતા નથી. ખૂબ મોટી વાત છે. હવે આને ક્રોધિત કરવા જેવો વનવાસે પૂરો થઈ ગયો, 14 વર્ષ પૂરા થઈ ગયા. એટલે હવે આનો રોગ આવ્યો વધારે કહેવાય. એટલે તરત સાચી વાત કરી, બાકી કહેતા નહીં. આમ એટલે કહી દે છે અને કહી દે છે અને તરત જ એ લઈ આવવામાં આવે છે અગ્નિ પરીક્ષામાંથી કે પાસ થાય છે સીતાજી. અને અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ જાય છે અને ત્યાંથી મૂળ સ્વરૂપની અંદર સીતાજી બહાર આવે છે. મૂળ સ્વરૂપની અંદર બહાર આવ્યા પછી સીતાજી ની સાથે રામ લક્ષ્મણ અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. રામ આવવાના સમાચાર મળે છે ત્યારે અયોધ્યાની નગરી સજાવી દેવામાં આવે છે, શણગાર કરવામાં આવે છે અને કેવા કેવા તોરણો બંધવામાં આવે છે. આંબાના તોરણો બંધાય છે, આસોપાલવના તોરણો બંધાય છે, રંગોળી રોપાય છે. શા માટે રોપાય છે ખબર છે ને? શા માટે રોપાય છે? રામ આવે છે અવધમાં, રામ આવે છે. રામ ઉપર લવું નહીં જોવા. રામ તોરણો બંધાવે છે અને મંગળ મંગળ ગીતો ગવાય છે. બોલાવવામાં આવે છે અને અહીંયા શરૂઆતમાં એટલે કે એનું સ્વાગત કરવા માટે જોડે છે. રામનું આગમન થતાની સાથે બધા તેની પર પુષ્પોની વરસાદ કરે છે. અને આપણે પણ વચન આપેલું છે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા ન થાય ને ત્યાં સુધી ઘરે ઘરે દીવા થશે, ઘરે ઘરે સાફ સફાઈ થશે, મંદિરોની સાફ સફાઈ થશે. અને આજે તો રામ ભક્તો પણ આપણી વચ્ચે આવ્યા હતા કે કરો છો ને 5-5 દીવા. એટલે મને મેં કીધું નીચે ઉતરીને કે આમાં ગુનેગાર દીવો નતો હતો. નામથી કીધું તો મને કે તમને શું ખબર 8:30 વાગ્યા બોલવાઈ ગયા હોય ને અત્યાર સુધી જાળા થોડા દિવસ પણ ત્યાં હશે એવી શું અપેક્ષા છે. એટલે ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવશે અને ખરેખર રામ આવશે તેની ખરે આપણી હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. રામ આવી જાય છે અને હૃદય પ્રફુલ્લિત બની જાય છે. રામને સ્વાગત કરે છે, પુષ્પનો વરસાદ કરવામાં આવે છે. અવધમાં રામ આવશે તેથી આપણે હૃદય જોવા જેવું હશે, આપણી હાલત જોવા જેવી હશે. નાચેંગે ગાएंगे जब राम आएंगे, धूम मचाएंगे जब राम आएंगे, दीपावली जलाएंगे जब राम आएंगे. આ વગર તો નથી હું પાડે દીપાવલી જલાય દીપાવલી
દિવાળી જેવો માહોલ આપણા ગામમાં બનવો જોઈએ. આપણો ગામનો નોંધ લેવાની સેવા છે ને, આપણો રૈત ગામની નોંધ લેવાની કે રૈતની અંદર આવી રીતે રામકથા બેહી ખાલી 2 શબ્દોની હિસાબે આપે. એટલે રૈતની નોંધ લેવાની, પણ નોંધમાં પાછું છે ને ભજનમાં બેસવું બરાબર છે, ભજનમાં જવું બરાબર છે, ભક્તિ કરવી બરાબર છે, પણ ભક્તિને સમજવી મોટી કહેવાય. તો આટલું મોટું સ્વરૂપ આપણે રૈત ગામે આપી દીધું, પણ એટલું આ છે ને આ નોંધ છે ત્યાં અયોધ્યામાં લેવાની જોઈએ હો કે રૈતની અંદર ભાઈ રામકથા થઈ અક્ષર કુંભના સ્વાગતમાં. એટલે તો રામનું સ્વાગત એટલું ભરપૂર કરવાનું છે કે કોઈ આપણે રોજ માટે અયોધ્યાની એક વાત કરી, અયોધ્યાની વાત હવે તો કરવાની આપણે લાયકાત ઓછી પડે. એટલું બધું અયોધ્યાની અંદર એટલું બધું થઈ ગયું છે બરાબર. બ્રિટનથી ખાસ કરીને યુવાન છોકરીઓની બ્રિટનથી આવે રામ રામ બોલવા માંડી. આપણે અહીં આપણા ઘરે ગંગા છે તો રામ રામ બોલવામાં આળસ કરીએ છીએ. હે આજે બ્રિટનની અમેરિકાની યુવા છોકરીઓ રામને મળવા આવી અને યુવાન દીકરીઓ રામ રામ આવું બોલતી હોય ને આપણે રામ રામ કાયદેસર બોલીએ કે ન બોલીએ તો આપણે પર ખરેખર લજ્જા આવી જોઈએ ને આપણે. એટલે 22 તારીખે હવે અહીંયા પ્રોગ્રામ તમે કહી દે હે કે કેવા પ્રોગ્રામ છે. આપણે 22 તારીખે આપણો પ્રોગ્રામ ચાલુ જ છે. અયોધ્યાની અંદર રામનો સ્વાગત કરી અને પછી રામજીનો રાજાભિષેક કરવામાં આવે છે. રાજ્યાભિષેક કરી અને અહીંથી તુલસીદાસની બેન રોકાઈ જાય છે. તુલસીદાસની બેન રોકાઈ જાય છે એટલે રાજ્યાભિષેક થઈ ગયા પછી મારે મારા માને બાપને અલગ નથી કરવા તુલસીદાસ એમ કહે છે. આપણે તુલસીદાસને આમ તરીકે આવી રહ્યા છે અને મારે મારા મા બાપને રોકા નથી કરવા એવું કહીને રામચરિત માનસનો અહીં વિરામ આપી દે છે. અન્ય કથાની અંદર ત્યાંથી આગળ આવે છે સીતાનો ભગવાન ત્યાગ કરે છે અને તેને ત્યાં બે પુત્ર થાય છે અને પછી ભગવાન રામ સરયુ નદીની અંદર જળ સમાધિ લઈ લે છે. પરંતુ અહીંયા અયોધ્યાની અંદર ભગવાનનો પ્રવેશ થાય છે અને પ્રવેશ થયા પછી અયોધ્યા નગરી અતિશય આનંદિત બની જાય છે. આનંદિત બન્યા પછી તેમનો રાજ્યાભિષેક કરે છે અને રાજ્યાભિષેક કર્યા પછી રામ પોતાની પ્રજાનું મંગળ થાય એવા જ કાર્યો કરે છે, મહાયજ્ઞ કરે છે અને હંમેશા માટે પોતાના રાજ કરવા માટે તત્પર રહે છે અને તે 11,000 વર્ષ સુધી રાજા તરીકે રહ્યા હતા. તો બોલો શ્રી રામચંદ્ર ભગવાનની કૃષ્ણ કનૈયા લાલની પવન પુત્ર નમામી વાછરા દાદાની જય માય ભવાની અમરેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી આપણે આજે 9 દિવસની ભગવાન રામની કથાનું સુંદર રીતે રસપાન કરી રહ્યા છે અને કહેવાની ઈચ્છા એ થાય છે ગોર બાબા કે જોત જોતામાં આ 9 દિવસ આપણા પસાર થઈ ગયા આપણને ખ્યાલ જ ન આવ્યો અને આજે બહુ સારી રીતે આનંદથી આપણે ભગવાન રામની કથાની આ પૂર્ણાહુતિ કરી. ખરેખર ખૂબ આનંદની વાત છે અને દાતાઓને પણ યાદ કરવાના છે. ખૂબ લાંબુ લિસ્ટ છે, વધારે સમય નહીં લે કારણ કે બહેનોને ઘરે કામ હોય અમે જાણીએ છીએ. એટલે ખાસ વાત એ છે કે આજે એટલા દિવસથી આપણને સુંદર મજાનું સંગીતમય લય તાલ અને